નમસ્કાર, ગુડ મોર્નિંગ. આજે ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી, એમાં આપણે જોઈશું ચેપ્ટર નંબર 10 પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 1 ની અંદર જોઈશું કે પ્રકાશનું પરાવર્તન કઈ રીતે થતું હોય છે એ વિશે આપણે અભ્યાસ કરીશું. તો શરૂઆત કરીશું આપણે પ્રસ્તાવના. જ્યારે કોઈ પણ જગ્યાએ જ્યારે આપણે પૃથ્વી ઉપર જ્યારે સૂર્યનો પ્રકાશ હોય કે ઘરની અંદર કોઈ પ્રકારની બલ્બ પ્રકાશિત થતો હોય છે, તો તેમાંથી આપણે જે કિરણો એ વિશે આપણે પ્રકાશનું પરાવર્તન કઈ રીતે થાય છે તો એ વિશે આપણે વિશેષ માહિતી મેળવવાની છે. આપણે જ્યારે શાળાથી વસ્તુઓ દ્રશ્યમાન એટલે વસ્તુઓ આપણે જોઈ શકાય છે, તો એનું છે મિત્રો કે દિવસ દરમિયાન સૂર્યનો પ્રકાશ આપણને જ્યારે વસ્તુઓ જોવા માટે શું કરે છે, મદદરૂપ કરતા થતી હોય છે. તો કોઈ પણ વસ્તુ આપણે જોઈ હોય તો શું હોય, સૂર્યના પ્રકાશના કારણે આપણે વસ્તુ જોઈ શકાય છે. વસ્તુ તેના પર પડતા પ્રકાશને શું કરે છે, પરાવર્તિત કરે છે. કોઈ પરાવર્તિત ક્યારે થાય, કોઈ પણ વસ્તુ છે તો આ જે આપણે સૂર્યનું કિરણ છે અહીંયા કાર પર એનું પ્રકાશનું કિરણ પડે છે ત્યારે આપણે શું જોવા મળે છે, કાર આપણે એ વસ્તુ જોવા મળે છે. એટલે કે વસ્તુ તેની પર પડતા પ્રકાશનું શું કરે, પરાવર્તિત કરે છે. તો અહીંયા આ પરાવર્તિત પ્રકાશ આપણને વસ્તુને દેખાવા શું કરે, શક્તિમાન બનાવે છે. એટલે કે સૂર્યનું કોઈ પણ કિરણ, ધારો કે આપણી આંખની અંદર જ્યારે કોઈ કિરણ જ્યારે પસાર થાય છે એના દ્વારા આપણે કોઈ પણ વસ્તુ દેખવા માટે શું કરે છે, મદદરૂપ થતું હોય છે. આપણે જ્યારે પારદર્શક માધ્યમમાંથી આંખ પર જોઈ શકીએ છીએ, કારણ કે પ્રકાશ તેમાંથી શું થાય, પસાર થાય છે. કોઈ પણ વસ્તુમાં જ્યારે આંખ પર જોવું હોય, પારદર્શક જ્યારે પદાર્થ હોય તો ત્યાં આપણે શું કોઈ પણ વસ્તુ આપણે આંખ પર જોઈ શકાય છે. ધારો કે પોતાનો ગ્લાસ છે, ગ્લાસમાંથી પાણી હોય તો એમાંથી આપણે કાચના ગ્લાસમાંથી આંખ પર જોઈ શકાય છે. ધારો કે મીણબત્તી છે, એ મીણબત્તી શું કરે છે, અહીંયા પ્રકાશિત કરે છે, જ્વાળો આપે છે. તો તેના દ્વારા પણ મિત્રો આપણે અહીંયા કોઈ પણ વસ્તુ કે પ્રકાશ દ્વારા આપણી વસ્તુ જોઈ શકાય છે. એના પછી જોઈશું આપણે પ્રકાશ સાથે સંકળાયેલા સામાન્ય અથવા અદ્ભુત ઘટનાઓ. કઈ ઘટનાઓ છે કે પાણીની બહાર આવતા માધ્યમની અંદર એનું આપણને વસ્તુ કેવી જોવા મળે છે, અને જ્યારે પાણીના માધ્યમની અંદર આવતી વસ્તુ એ આપણે કેવા પ્રકારની વસ્તુ આપણે જોઈ શકાય છે એનું શું આપણે અવલોકન કરીશું અને એની અલગ અલગ ઘટનાઓ આપણે વિશે અભ્યાસ કરીશું. હવે આપણે જોઈશું કે અરીસા દ્વારા થતું પ્રકાશનું પરાવર્તિત કેવી રીતે થાય છે એ જોવાનું છે. ત્યારે તારાઓ ટમટમનું, મેઘધનુષ, માધ્યમ દ્વારા પ્રકાશનું વાંકું વળવું, આ દરેક ક્રિયાઓ એટલે કે અરીસા દ્વારા પ્રતિનું કેવી રીતે રચાય છે, મેઘધનુષનું સુંદર રંગો કઈ રીતે જોવા મળે છે, તારાનું ટમટમનું અને માધ્યમ દ્વારા પ્રકાશનું વાંકું વળવું, આ દરેક ક્રિયાઓ છે એ ક્રિયા આપણે અહીંયા પ્રકાશના પરાવર્તિત કિરણ જે પસાર થાય છે એના પરથી આપણે એનું પ્રતિબિંબ કેવું જોવા મળે છે એના આધારે આપણે અહીંયા આ ઘટનાઓ જોવા મળતી હોય છે. તો ચાલો આપણી આસપાસ બનતી સામાન્ય પ્રકાશની ઘટનાઓ એ વિશે આપણે હવે અભ્યાસ કરીશું. આપણે અહીંયા એક ઘરની શું લઈશું કે પ્રયોગ દ્વારા આપણે મીણબત્તી લેવામાં આવશે. આપણે તારણ કાઢી શકીએ છીએ કે પ્રકાશ એ સૂર્ય ગતિની અંદર એ ગતિ કરતો આપણે જોવા મળે છે. એટલે કે સીધી રેખાની અંદર પ્રકાશ શું કરે છે, ગતિ કરે છે. દરેક તમે આકૃતિ જોશો એ સૂર્ય શું કરે છે, સીધી રેખાની અંદર એ ગતિ કરે છે. ધારો કે કોઈ નાનો પ્રકાશ ઉદ્ગમ સ્થાન અપારદર્શક વસ્તુવિદ કિરણ પડછાયો બનાવે છે, તો આ તથ્ય પ્રકાશના સૂર્ય પથને દર્શાવે છે, જેને સામાન્ય રીતે આપણે પ્રકાશનું કિરણ કહેવામાં આવે છે. એટલે કે આપણે એક બેટરી છે નાની, તો આપણે હાથ દ્વારા બેટરી ચાલુ કરવામાં આવે છે ટોર્ચ, તો તેના દ્વારા આપણે પદાર્થ મૂકવામાં, વસ્તુ મૂકવામાં આવે છે, તેમાંથી શું કરે છે, પસાર કરે છે. તો આ વસ્તુ કેવી છે, અપારદર્શક છે. તો અપારદર્શક હોય તો તેમાંથી પ્રકાશ પસાર થતો નથી, પણ એનું શું કરે છે, પડછાયો આપણને જોવા મળે છે. તો આપણે કહી શકાય છે કે ટોર્ચમાંથી પસાર શું થાય, કિરણો પસાર થાય છે. એના આધારે આપણે શું જોવા મળે છે, કિરણ, પ્રકાશનું કિરણ તરીકે ઓળખીએ છીએ. બરાબર, એ જે પડછાયો પડે છે, જો આ કિરણ પસાર થયું તો અહીંયા શું છે, અપારદર્શક પદાર્થ છે, એટલે કે તેમાંથી પસાર થઈ શકતા નથી. એના કારણે આપણે પડછાયો જોવા મળે છે. હવે આપણે વિશેષ માહિતી મેળવીશું. જો પ્રકાશના પથમાં રાખેલ અપારદર્શક વસ્તુ, એ વસ્તુ અપારદર્શક વસ્તુ ખૂબ નાની બને તો પ્રકાશ
સુરેખ પર ગતિ કરવાના બદલે તેની ધાર પાસેથી શું કરે છે? વાંકો વળે છે. હવે અપારદર્શક વસ્તુ કે જે વસ્તુમાંથી કિરણ પસાર થઈ શકતું નથી એને શું કહેવામાં આવે છે? અપારદર્શક વસ્તુ કહેવામાં આવે છે. જ્યારે એવી વસ્તુઓમાંથી જ્યારે ખૂબ નાની વસ્તુ હોય ત્યારે પ્રકાશ આપણે સુરેખ ગતિ કરવામાં આવે તેના બદલે શું કરે છે? એના ધાર પાસે શું છે? વાંકું વળે છે. એવી આપણે ઘટના જોવા મળે છે. તો અહીંયા પ્રકાશનું વિવર્તન એટલે કે આ પરિસ્થિતિની અંદર જો કિરણ પ્રકાશ શાસ્ત્ર કે જેમાં કે રેખીય પથ એટલે કે રેખીય ગતિનું પથનો વિચારધારા મુજબ કિરણનો ઉપયોગ કરવામાં આવે તો શું થશે? નિષ્ફળ થાય છે. એટલે કે સુરેખ ગતિ પર દરેક કિરણ પસાર થતું નથી એવું સાબિત કરી શકાય નહીં. શું થાય છે? નિષ્ફળ જોવા મળે છે. તો દરેક કિરણ એ સુરેખ ગતિની અંદર કિરણ પસાર થતું નથી એવું આપણે કહી શકાય નહીં. હવે આપણે જોઈશું કે વિવર્તન જેવી ઘટનાઓ સમજવા માટે પ્રકાશને તરંગ સ્વરૂપે માનવામાં આવે છે. એ પ્રકાર શું કહી શકાય છે? તરંગ. તો હવાના માધ્યમની અંદર આપણે અહીંયા તરંગ સ્વરૂપે અહીંયા પ્રકાશનું કિરણની ઘટના આપણે જોવા મળે છે. એ આપણે આકૃતિમાં જોઈ શકાય છે. જ્યારે આપણે વર્ષો સમય પહેલા એટલે કે આપણે 20મી સદીના શરૂઆતની અંદર તો હાલના કે સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે પ્રકાશની દ્રવ્ય સાથેની આંતરક્રિયાના અભ્યાસમાં પ્રકાશનું તરંગ એ સિદ્ધાંત પ્રાપ્ત નથી. તો મિત્રો અહીંયા જરા હાલના વર્તમાન સમયની અંદર કે પ્રકાશનું કોઈ દ્રવ્ય સાથે કોઈ આંતરક્રિયા કરવામાં આવે છે તો એને અભ્યાસ કરવાના પ્રકાશની અંદર તરંગ સિદ્ધાંત ઉપર એ પ્રાપ્ત થઈ શક્યું નથી એટલે કે શોધી શકાયું નથી. જ્યારે સૂર્યમાંથી પ્રકારના કિરણો પસાર થાય છે તો કેવા હોય છે? તરંગ સ્વરૂપે આપણે જોવા મળતા હોય છે. ઘણીવાર કે પ્રકાશીય ઘણીવાર કણોને એક પ્રવાહ સ્વરૂપે વર્તતા હોય છે. પ્રવાહના સ્વરૂપ પ્રમાણે આપણે અહીંયાના કિરણો જોવા મળતા હોય છે. પ્રકાશની સાચી પ્રકૃતિ વિશે આપણે મતાંતરો કેટલાક વર્ષો સુધી ચાલતા રહ્યા કે જ્યાં સુધી પ્રકાશના આધુનિક ક્વોન્ટમ સિદ્ધાંત અસ્તિત્વમાં ના આવે ત્યાં સુધી જેમાં પ્રકાશને ન તો તરંગ માનવામાં આવે ન તો એને કણ. આવા સિદ્ધાંત પ્રકાશના કણ સંબંધિત ગુણધર્મો તથા એના તરંગ પ્રકૃતિ વચ્ચે સમન્વય સાધવામાં આવ્યો છે. તો મિત્રો અહીં ઘણા વર્ષો પહેલા અહીંયા વૈજ્ઞાનિકો સંશોધન એવું કરી રહ્યા હતા કે પ્રકાશના ન તો એનું તરંગ સાબિત કરવામાં ના આવ્યું એનું શું પ્રકાશનું એનું કિરણ. તો આ વિશે એ લોકો શું કર્યો? અભ્યાસ કરવામાં આવ્યો હતો. હવે આપણે અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા આકૃતિ દ્વારા જોઈશું કે પ્રકાશનું પરાવર્તન અને પ્રકાશનું વક્રીભવન. એક આપણે આકૃતિ દ્વારા સમજીશું. જ્યારે પ્રકાશનું પરાવર્તન જ્યારે કોઈ કિરણ જ્યારે અહીં સૂર્યમાંથી કોઈ કિરણ પસાર થાય છે કોઈ અરીસા ઉપર તો અરીસામાંથી પ્રકાશનું પરાવર્તન અહીંયા આવી અને અહીંથી સીધું એ કેટલા અંશે એટલે કે 90 એટલે કે 45 અંશના ખૂણેથી શું થાય પસાર પરાવર્તન થતું હોય છે. કિરણ આપાત થાય છે એને શું થાય? પરાવર્તિત થાય છે. ત્યારે અહીંયા પ્રકાશનું વક્રીભવનની અંદર કોઈ પ્રકાશનું કિરણ જ્યારે અહીંયા કોઈ માધ્યમ તો કાચનું માધ્યમ હોય તો પસાર કરવામાં આવે તેમાંથી જો પારદર્શક માધ્યમ હોય તો તેમાંથી એ ઘટ માધ્યમમાંથી શું થાય? પ્રકાશ પરાવર્તન થાય છે. તો સ્ટેજ અહીંયા એના ઘટ માધ્યમની અંદર શું થાય છે? સ્ટેજ વાંકું વળે એવો આપણે આભાસ થતો જોવા મળે છે. તો આ અદ્ભુત ખ્યાલો આપણને કુદરતમાંથી બનતી કેટલીક પ્રકાશીય ઘટનાઓનો અભ્યાસ આપણે શું કરે છે? મદદરૂપ થતો હોય છે. જ્યારે કોઈ મીણબત્તી દ્વારા આકાશની તરફના તારાઓ છે, મેઘધનુષ છે કે કોઈ કાચની અંદર મૂકેલી વસ્તુ દ્વારા. હવે આપણે એના આકૃતિ જોઈશું કે ગોળીય અરીસા દ્વારા પ્રકાશનું પરાવર્તન કઈ રીતે થાય છે. તો આપણે જોઈશું કે આ ગોળીય અરીસો છે આ ગોળીય અરીસાની અંદર આ એડી શું છે? વસ્તુ છે. ધારો કે વસ્તુ તરીકે શું આપણે ટોર્ચ લેવામાં આવે તો ટોર્ચ દ્વારા બેટરી જ્યારે ચાલુ કરવામાં આવે ટોર્ચ તો તેમાંથી પસાર થતા શું થાય? કિરણો છે.
તો કિરણો જ્યારે અહીંયા અરીસા ગોળીય અરીસાનું જ્યારે પરાવર્તન થાય છે, પરાવર્તનથી સીધું ક્યાં ને કિરણ પરાવર્તન થાય છે સીધું. તો અહીંયા જે અલગ અલગ પ્રકારના શું છે ખૂણા બને છે. અહીંયા જે એનાથી છેદ ગોળીય આકારની અંદર સી કેન્દ્ર એટલે વક્રતા કેન્દ્ર સી આપેલું છે. મુખ્ય અક્ષ એટલે કે બધા કિરણોનો સમૂહ એક જગ્યાએ શું થાય મુખ્ય કેન્દ્ર ઉપર ભેગા થાય એટલે એને એફ એટલે મુખ્ય અક્ષ કહેવામાં આવે છે. ગોળીય અરીસાનું મુખ્ય કેન્દ્ર એટલે ધ્રુવ એટલે પી કહેવામાં આવે છે. અને એમ ને એન એ શું છે અરીસાનું શું છે દર્પણ કહેવામાં આવે છે. તો આ જ આપણે ગોળીય અરીસાનું પ્રકાશનું પરાવર્તન. હવે અહીં જોઈશું લેન્સ દ્વારા પ્રકાશનું વક્રીભવન કઈ રીતે થાય છે. હવે લેન્સ દ્વારા એક પ્રકાર શું છે એમએન એ શું કહેવામાં આવે છે લેન્સ કહેવામાં આવે છે. તેના દ્વારા કોઈ વસ્તુ છે એમાંથી શું કિરણો પસાર કરવામાં આવે છે. લેન્સમાંથી પસાર થાય છે, પરાવર્તિત થઈને પાછલા ભાગની અંદર જે કેન્દ્ર રચાય છે એ આપણે શું કહીશું અહીંયા F2 એટલે કે એનું મુખ્ય અક્ષ કહેવામાં આવે છે. તેના દ્વારા આપણે ml એ શું છે લેન્સ છે. તો અહીંયા પ્રકાશ જોવા મળે છે વક્રીભવન જોવા મળે છે. તો આ જે આપણું ગોળીય અરીસા માટે, આ છે બહિર્ગોળ અરીસા માટે. તો અહીંયા ગોળીય અરીસાની અંદર અંતગોળ અને બહિર્ગોળ પ્રકાશનું પરાવર્તન કઈ રીતે થાય છે એ વિશે આપણે માહિતી આકૃતિ દ્વારા સમજી. એના પછી અહીંયા લેન્સ દ્વારા પ્રકાશનું વક્રીભવન કઈ રીતે થાય છે તે આપણે અહીંયા લેન્સના માધ્યમ દ્વારા આપણે એને વિશેષ માહિતી મેળવી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું પ્રકાશનું પરાવર્તન વિશે. હવે વિદ્યાર્થી જ્યારે આપણે પ્રકાશનું પરાવર્તન વિશે માહિતી મેળવીશું તો આપણે જોઈશું કે જ્યારે કોઈ ટોર્ચ છે એના દ્વારા પડતા મોટા ભાગનું શું થાય પ્રકાશનું શું થાય છે પરાવર્તન જોવા મળે છે. કોઈ કોઈ જગ્યાએ જ્યારે કોઈ પારદર્શક માધ્યમ હોય કે અપારદર્શક માધ્યમ હોય ત્યારે કોઈ કિરણ જ્યારે આપાત થાય છે તેમાંથી કિરણ શું થાય પરાવર્તન થતું હોય છે. તો જોઈશું આપણે આપાત કિરણ અહીંથી કિરણ થાય છે અને એમાંથી પરાવર્તિત શું થાય પરાવર્તિત કિરણ આપણે જોવા મળે છે. તો પ્રકાશના પરાવર્તનના નિયમો આપણે જોઈશું કે કોઈ કિરણ જ્યારે આપાત થાય છે તેને શું કહીશું આ આપાત કોણ કહેવામાં આવે છે. તેમાંથી એના દ્વારા 45 અંશના ખૂણા ઉપર જ્યારે શું થાય છે પરાવર્તિત થાય છે. આ જે 90 અંશનો ખૂણો બને તેમાંથી 45 અંશ શું થાય પરાવર્તન કિરણ થાય છે એટલે પરાવર્તન કોણ કહેવામાં આવે છે. જે કિરણ પસાર થાય છે એને આપાત કોણ કહેવામાં આવશે. તો થીટાવાળી દિશામાં આઈ વડે કહેવામાં આવશે. જ્યારે પરાવર્તન કિરણ થાય છે એટલે કે એને પરાવર્તન કોણ કહેવામાં આવે છે. તો થીટા એટલે શું આર વડે દર્શાવવામાં આવે છે. તો આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા હોય છે સમાન હોય છે. તો આઈ અને આર થીટા આઈ અને થીટા આર શું બે શું છે ઇક્વલ હશે. 45 અંશના ખૂણા એટલે પહેલા આપણે નિયમ જોયો પ્રકાશના પરાવર્તનના નિયમનો પહેલો નિયમ શું જોયો કે આપાત કોણ અને પરાવર્તન કોણ કેવું હશે સમાન જોવા મળે. નંબર 2 આપાત કિરણ અરીસાના આપાત બિંદુથી સપાટીને દોરેલો લંબ એટલે કે સપાટીને દોરેલો લંબ જે હોય છે 90 અંશના ખૂણે એને પરાવર્તિત કિરણ બધા જ એક જ સમતલની અંદર આવેલા હોય છે. એટલે કે આ જે ટોટલ છે આ બધા પદાર્થોની અંદર એક સમતલની અંદર આવેલા જોવા મળે છે. હવે આપણે જોઈશું કે સમતલ પરાવર્તક સપાટી લઈશું, બીજું લઈશું ગોળીય પરાવર્તક સપાટી. ત્રીજા નંબરમાં ગોળીય પરાવર્તક સપાટી લેવાની છે અને અનિયમિત પરાવર્તક સપાટી. અલગ અલગ પદાર્થ દ્વારા આપણે અહીંયા પ્રકાશનું કઈ રીતે પ્રકાશના નિયમો બધા જ પ્રકારના પરાવર્તક સપાટી માટે લાગુ પાડી શકાય છે કે નથી એના આપણે શું કરવાનું છે અવલોકન કરવાનું છે. પહેલા જોઈશું સમતલ પરાવર્તક સપાટી ઉપર એના કિરણો શું થાય પરાવર્તિત થતા હોય. આ જે સમતલ સપાટી છે સમતલ અરીસો છે તો તેમાંથી આપણે પ્રકાશ અહીંયા મીણબત્તી ચાલુ કરવામાં આવે છે તો તેના દ્વારા શું થાય પરાવર્તિત એનું પ્રતિબિંબ આપણે જોવા મળે છે. તો સમતલની અંદર આપણે જે શું છે અરીસો છે સમતલ તેમાં શું હોય મીણબત્તી આપણે જે પરાવર્તન એને અંદર એનું પ્રતિબિંબ આપણે જોવા મળે છે. તો સમતલ અરીસાની અંદર એના પ્રતિબિંબ આપણે જેટલી વસ્તુ છે એટલે આપણે જોવા મળે એનું પ્રતિબિંબ કેવું મળશે આભાસી અને
એના વસ્તુ જેટલું જ મળશે, એટલે કે પ્રતિબિંબની અરીસાની પાસે જેટલા અંતર રહેલા તેટલા અંતર અરીસાની આગળ વસ્તુ રાખેલી હોય છે. જેટલું અંતર અહીંયા હશે એટલું અંતર આપણે પ્રતિબિંબ એટલા અંતર આપણે જોવા મળશે. તો પ્રતિબિંબની બાજુઓ કેવી રીતે ઉલટાયેલી જોવા મળે છે. સમતલ અરીસા દ્વારા આપણે જોઈએ, જો પરાવર્તન સપાટી ગોળીય હોય તો એનું પ્રતિબિંબ આપણે કેવું જોવા મળે, તો એના આપણે વિશે એક પ્રવૃત્તિ કરીશું આપણે. તો અહીંયા આપણે એક ગોળીય અરીસા દ્વારા આપણે એને એક ચમચી લેવામાં આવે, ચમચીની અંદર વક્ર સપાટીનો તમારો ચહેરો જોવાનો પ્રયત્ન કરીશું. તો તેના દ્વારા આપણે ચહેરાથી આપણે એનું પ્રતિબિંબ કેવું મળે છે તેના પર શું કરશું, અવલોકન કરીશું. તો આ છે આપણે શું ચહેરાનું પ્રતિબિંબ છે. એ પ્રતિબિંબ નાનું મળે છે, મોટું મળે છે, તમે જોઈશું અહીંયા. તો ચહેરાનું પ્રતિબિંબ કેવું મળે છે, મોટું એનું પ્રતિબિંબ જોવા મળે છે. અને કેવું જોવા મળે છે, સીધું જોવા મળે છે, સીધુંનું પ્રતિબિંબ જોવા મળે છે. હવે ચમચીને ધીરે ધીરે તમારા ચહેરાથી દૂર ખસેડવામાં આવે તો એનું પ્રતિબિંબ આપણે એનું નિરીક્ષણ કરવાનું છે. જેમ જેમ આપણા સામે ચમચી છે, જેમ જેમ દૂર લઈ જાય છે તેમ તેમ એનું પ્રતિબિંબ કેવું લાગશે આપણે, તો એનું પ્રતિબિંબ ધીરે ધીરે શું થાય, બદલાવ થતું જાય છે, એટલે કે બદલાવ જોવા મળે છે. જેમ જેમ પ્રતિબિંબ દૂર લેવામાં આવે છે તો તેનું પ્રતિબિંબ કેવું થતું જાય છે, નાનું થતું જાય છે. અને એનું પ્રતિબિંબ કેવું બનશે, ઉલટું બનશે. તો એનું નાનું પ્રતિબિંબ જોવા મળશે અને પ્રતિબિંબ કેવું મળશે, ઉલટું જોવા મળે છે. જેમ જેમ આપણા નજીકથી દૂર રાખવામાં આવે છે તો પ્રતિબિંબ આપણે કેવું ઉલટાયેલું અને વક્રાકાર ભાગનું આપણે એનું પરાવર્તન જોવા મળે છે. તો આ જોયું આપણે ગોળીય અરીસા માટેનું પરાવર્તન. તો ચમચી દ્વારા આપણે આપણો ચહેરો જોવામાં આવશે તો એનું પ્રતિબિંબ કેવું મળે છે, નાનું અને ચતુર પ્રતિબિંબ જોવા મળે છે. જેમ જેમ આપણા ચહેરાથી એ આ ગોળીય અરીસાને દૂર લેવામાં આવે તેમ તેમ પ્રતિબિંબ કેવું મળે છે, નાનું જોવા મળે છે. એટલે કે ચમચીના અંદરના ભાગમાં મળતું પ્રતિબિંબ નાનું અથવા મોટું પણ હોઈ શકે છે. અને ચમચીના બહારના ભાગમાં થતું પ્રતિબિંબ હંમેશા કેવું હોય છે, નાનું જોવા મળે છે. ચમચીના બહારના ભાગનું પ્રતિબિંબ જોવાનું, ચમચીના અંદરના ભાગનું પ્રતિબિંબ, બરાબર. તો આપણે અહીંયા બે પ્રયોગ કરી ચૂક્યા છીએ કે ચમચીના અંદરના ભાગનું પ્રતિબિંબ જોવામાં આવે તો કેવું મળે, નાનું અને મોટું અથવા મળતું હોય છે. પણ જ્યારે ચમચીને બહારના ભાગમાંથી ફેરવીને આપણે અરીસા સામે રાખવામાં આવે છે તો પ્રતિબિંબ હંમેશા કેવું મળે છે, નાનું જોવા મળે છે. તો ચત્તુ ને ઉલટું મળે છે અંદરના ભાગમાં, અને બહારના ભાગની અંદર હંમેશા કેવું મળે છે, ચત્તુ એટલે કે નાનું પ્રતિબિંબ જોવા મળે છે. તો અહીં જોઈશું બંને સાઈડની વક્ર અરીસાની સપાટી છે. તો આ છે આપણે શું છે, ગોળીય અરીસો છે. આ પ્રકારના અરીસાના પરાવર્તન સપાટી કોઈ ગોળાના પૃષ્ઠનો એક ભાગ ગણી શકાય છે. એટલે કે ગોળીય અરીસા તરીકે એ આકાર ધરાવે છે. તો ગોળીય અરીસા આકાર ધરાવતો હોય તેને શું કહીશું, આવા અરીસાને જેના પરાવર્તક પૃષ્ઠ ગોળીય હોય તેને શું કહેવામાં આવે છે, ગોળીય અરીસો કહેવામાં આવે છે. મિત્રો અહીંયા વ્યાખ્યા છે ગોળીય અરીસા માટે, ગોળ પૃષ્ઠ ધરાવે છે એ શું કહીશું, ગોળીય અરીસો કહેવામાં આવે છે. આપણે અહીંયા આકૃતિ જોઈ રહ્યા છીએ ગોળીય અરીસા માટે. આપણે આનો પ્રયોગ શું કર્યો હતો, ચમચી દ્વારા. તો પહેલા મુદ્દે આપણે જોઈશું ગોળીય અરીસા વિશેની માહિતી. તો ગોળીય અરીસાની અંદર પરાવર્તક સપાટી અને પરાવર્તક સપાટી બંને વિશે આપણે અલગ અલગ જોઈશું. એક અંતગોળ એટલે અંદરની બાજુની સપાટી અને પરાવર્તક સપાટી બહારની પરાવર્તક. અહીં જોઈશું અંદરની તરફ વક્રાકાર છે પરાવર્તક સપાટી, અને અહીંયા ગોળીય અરીસાની અંદર બહાર તરફ વક્રાકાર એના પરાવર્તક સપાટી વિશે. મિત્રો આપણે જોવા મળશે અહીંયા કે ગોળીય અરીસો કે જેની પરાવર્તક સપાટી અંદરની તરફ હોય, કોની અંદર,
અંદરની તરફ હોય તો ગોળાના કેન્દ્ર તરફ વક્રિત હોય તો તેને અંતગોળ અરીસો કહેવામાં આવે છે. મિત્રો આ જે અરીસો છે આપણે ચમચી જોઈ હતી તો ચમચીની અંદર શું તો અંદરની તરફ વક્રાકાર હતો તેની પરાવર્તક સપાટી દ્વારા આપણે શું કહીશું ને અંતગોળ અરીસો કહેવામાં આવે છે. તો અંતગોળ અરીસો કોને કહીશું કે પરાવર્તક સપાટી અંદરની તરફ વક્રાકાર હોય તેને કહેવામાં આવશે અંતગોળ અરીસો કહેવામાં આવે છે. કે ગોળીય અરીસો કે જેની પરાવર્તક સપાટી બહારની તરફ વક્રાકારની હોય તેને શું કહીશું બહિગોળ અરીસો કહેવામાં આવે છે. એટલે કે બહારની તરફ શું હશે ઉપસેલી હશે તેને એટલે બહારની તરફ શું હશે વક્રાકાર ઉપસેલી હશે તો તેવા અરીસાને શું કહીશું બહિગોળ અરીસો કહેવામાં આવે છે. મિત્રો અહીંયા અંતગોળ અરીસો અને બહિગોળ અરીસા વિશેની આપણે શું કરેલી વ્યાખ્યા વિશે માહિતી. હવે આપણે અહીંયા અંતગોળ અરીસો અને બહિગોળ અરીસો છે અને અહીંયા અરીસા શું રેખીય નિરૂપણ કરવાનું છે. તો આ પહેલો અરીસો કોનો છે અંતગોળનો છે. બીજો અરીસો શું લઈશું બહિગોળ અરીસો લઈશું. હવે એની વિશેષ માહિતીનું નિરૂપણ કરવાનું છે. તે અંતગોળ અરીસો જે હશે એ છાયાંકિત ભાગ દર્શાવે છે અને છાયાંકિત બહિગોળ અરીસો પણ અંતગોળ અરીસાનો બહારનો ભાગ છાયાંકિત બતાવે છે અને અહીંયા બહિગોળની અંદર શું હશે અંદરનો ભાગ છાયાંકિત બતાવે છે. હવે ચમચીની અંદરની તરફ વક્ર સપાટી કેવું હશે અંતગોળ અરીસો કહેવામાં આવે છે અને ચમચીની બહારના ભાગને ઉપસેલી સપાટી હોય શું કહીશું બહિગોળ અરીસો કહેવામાં આવે છે. તો આપણે ચમચી દ્વારા જે ઉદાહરણ જોયું તો અગાઉ એમાં આપણે કહીશું કે અંતગોળ અરીસો અને બહિગોળ અરીસો. અહીંયા આપણે બે આકૃતિ જોઈ કે અંતગોળ અરીસાની છે અને બહિગોળ અરીસાની. તો આવા અરીસાને શું કહીશું આપણે ગોળીય અરીસો કહેવામાં આવે છે. ગોળીય અરીસાના પરાવર્તક સપાટીના કેન્દ્ર એટલે શું કહેવામાં આવે છે ધ્રુવ જેને કેપિટલ P વડે દર્શાવવામાં આવે છે. અરીસાનું ધ્રુવ કોને કહેવામાં આવે કે ગોળીય અરીસાના પરાવર્તક સપાટીના કેન્દ્ર આ ગોળીય અરીસો છે આ ગોળીય અરીસો છે આ અંતગોળ છે આ બહિગોળ છે એના મધ્યમનો એના કેન્દ્ર જે હોય છે આ દર્પણ છે દર્પણ એટલે કે અરીસો કહેવામાં કાચ કહેવામાં આવે એના મધ્યમની અંદર જે આવેલું કેન્દ્ર એને ધ્રુવ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો વ્યાખ્યા અરીસાનું ધ્રુવ પણ અને સંકેત શું છે કેપિટલ P વડે દર્શાવવામાં આવે છે અને ધ્રુવ કયો દર્શાવવાનું કેપિટલ P. ગોળીય અરીસા એક પરાવર્તક સપાટીને શું કહે ગોળાનો શું કહી શકાય છે ભાગ કહી શકાય છે. હવે મિત્રો અહીંયા ગોળીય અરીસા હોય છે એને આપણે એના મધ્યમના કેન્દ્ર આવેલું હોય છે એને વક્રતા કેન્દ્ર કહેવામાં આવે છે અને વક્રતા કેન્દ્ર એને કેપિટલ C સંકેતો દર્શાવવામાં આવે છે. અહીં ખાસ નોંધવાનું છે કે વક્રતા કેન્દ્ર એ અરીસાનો કોઈ ભાગ નથી. મિત્રો અરીસો તો આટલો જ છે અહીંયા આ તો ગોળીય અરીસો તરીકે વર્તુળ લેવામાં આવે છે કેન્દ્ર C કહેવામાં આવે છે એટલે વક્રતા કેન્દ્ર કહેવામાં આવે છે. એક ગોળાનો કોઈ ભાગ નથી. તો અહીંયા પરાવર્તક સપાટી એ બહારનો ભાગ કહેવામાં આવે છે. અહીંયા પરાવર્તક સપાટી એ આને અરીસાને કોઈ લેવા દેવા નથી પણ અહીંયા ગોળીય અરીસા તરીકે લેવામાં આવે છે શું કેન્દ્ર C ગણવામાં આવે છે. તો મિત્રો વક્રતા કેન્દ્ર C છે એનું દર્પણની અંદર આવતું મધ્ય કેન્દ્ર એટલે P એ ધ્રુવ વડે દર્શાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C. તો બે વિશે આપણે માહિતી મેળવી અહીંયા. તો અહીંયા P થી C સુધીનું અંતર જેને PC કહેવામાં આવે છે PC જેટલું અંતર ધરાવે છે તો મિત્રો એને પણ એક નામ તરીકે ઓળખવામાં આવે છે. તો એને કહેવામાં આવે છે વક્રતા ત્રિજ્યા. એટલે ગોળીય અરીસાની પરાવર્તક સપાટીની જે ગોળાનો ભાગ છે તેની ત્રિજ્યાને અરીસાની વક્રતા ત્રિજ્યા કહેવામાં આવે છે કેપિટલ R કહેવામાં આવે છે દર્શાવવામાં. એટલે કે અહીંયા વક્રતા કેન્દ્ર અને ધ્રુવ આ વક્રતા કેન્દ્ર અને ધ્રુવ વચ્ચેનું અંતર એટલે કે PC આ PC જેટલું જે અંતર બતાવે છે એને શું કહીશું અહીંયા વક્રતા ત્રિજ્યા એટલે કેપિટલ R વડે દર્શાવવામાં આવે છે. તો વક્રતા ત્રિજ્યાની કીધું શું આપવાની
આપણે વક્રતા ત્રિજ્યા જોવા મળે છે CP અંતગોળ હોય કે બહિર્ગોળ હોય એના વચ્ચેનું અંતર એને કેપિટલ R વડે દર્શાવવામાં આવે છે. તો PC જેટલું અંતર વક્રતા ત્રિજ્યા કહેવામાં આવે છે. ये दरेक मित्रों विद्यार्थी मित्रों अलग अलग व्याख्याओं याद રાખવાની છે. હવે આપણે જોઈશું કે આ છે અંતગોળ, આ છે બહિર્ગોળ. ગોળીય અરીસાના ધ્રુવ વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને અરીસાનું મુખ્ય અક્ષ કહેવામાં આવે છે. મિત્રો અહીંયા કોઈ પણ જ્યારે વસ્તુ છે એનું કિરણ જ્યારે પસાર કરવામાં આવે છે અંતગોળ હોય કે બહિર્ગોળ અરીસા ઉપર, ત્યારે એના મધ્યમથી અરીસાના મધ્યમથી જે અક્ષ દોરવામાં આવે છે એ કાલ્પનિક રેખા દોરવામાં આવે છે અને તેને શું કહેવામાં આવે છે? મુખ્ય અક્ષ કહેવામાં આવે છે. અને મુખ્ય અક્ષ જે કહેવામાં આવે છે એને કેપિટલ F વડે દર્શાવવામાં આવતું હોય છે. તો આપણે જોઈશું અહીંયા કે અંતગોળ હોય કે બહિર્ગોળ હોય એના એક કાલ્પનિક રેખા છે, મધ્યમ પસાર થાય છે અને મુખ્ય અક્ષ કહેવામાં આવે. હવે આપણે એક પ્રવૃત્તિ કરીશું અહીંયા. सूर्य तरफ प्रत्यक्ष के सूर्यप्रकाशને પરાવર્તિત કરતા અરીસામાં ન જુઓ. અને તેનાથી તમારી શું થાય છે? આંખો શું થાય? ખરાબ થઈ શકે છે. તો એક ચેતવણી આપવામાં આવે છે કે આપણે સતત સૂર્ય સામે જોવું નહીં. આપણે એક અરીસો લઈશું, એની સપાટી અહીંયા ગોઠવીશું. અહીંયા પરાવર્તિત સપાટી અંતગોળ છે, એમાંથી અરીસા દ્વારા પરાવર્તિત થતા પ્રકાશના અરીસાના રાખેલ એક કાગળના પાના પર આપાત કરીશું. એમાંથી શું થાય છે? પરાવર્તિત થાય છે. એમાં એક કાગળ મૂકીશું. પ્રકાશનું કિરણ અહીંથી પસાર અરીસા દ્વારા પરાવર્તિત થાય છે. એક કાગળ મૂકવામાં આવે છે. કાગળ શું થાય? પરાવર્તિત કિરણ થાય છે. તો પરાવર્તિત થતું કિરણ એ કેટલી ગરમી આપે છે તો કાગળની ઉપર શું અસર જોવા મળે છે એ આપણે નોંધવાનું છે. જ્યાં સુધી તમને કાગળના પાના પર એક પ્રકાશિત તીક્ષ્ણ ટપકું પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કાગળના પાનાને ધીરે ધીરે આગળ પાછળ શું કરવાનું છે? સેટ કરવાનું છે. નજીક લાવવાનું છે અને અહીંયા એક બિંદુ જોવા મળશે ત્યાં સુધી શું આવવાનું? સ્થિર રાખવાનું છે. થોડી વાર પકડી રાખવાનું છે. એના પર કાગળ પર શું અસર જોવા મળે છે આપણે એનું નિરીક્ષણ કરવાનું છે. કાગળ સૌપ્રથમ સળગવાનું શરૂ કરે અને ધુમાડો શું કરે? ઉત્પન્ન કરે છે. એ શું છે? પ્રકાશના પરાવર્તનને એની એટલો ઊર્જા ઉત્પન્ન થાય છે. કાગળ શું કરે? ગરમીના કારણે શું કરે? પ્રકાશના તાપમાનના કારણે શું થાય? સળગવા મળે. સમય જતાં શું આવે? આગ પકડી લે છે. આમ કેમ થાય છે? તો મિત્રો આનું કારણ શું છે? તો સૂર્યમાંથી આવતા પ્રકાશના અરીસા દ્વારા તીક્ષ્ણ પ્રકાશિત ટપકા સ્વરૂપે એક બિંદુ શું આવે? કેન્દ્રિત થાય છે. અને બિંદુ કેન્દ્રિત થતા સતત એમાં શું થાય? પ્રકાશનું પરાવર્તન થાય છે. એમાંથી ઊર્જા ઉત્પન્ન થવાના કારણે તાપમાન ઉત્પન્ન થવાના કારણે અહીંયા સૂર્યનું શું આવે? આપણે એનું પ્રતિબિંબ જોવા મળે છે. અને પ્રતિબિંબના કારણે શું થાય? કાગળ ધીરે ધીરે સળગવા મળે છે. અને એનું મુખ્ય કેન્દ્ર કહેવામાં આવે છે અહીંયા સૂર્યપ્રકાશને કેન્દ્રિત થવાના ઉત્પન્ન થતી ઉષ્માના કારણે કાગળ શું થાય? સળગી ઉઠે છે. તો આપણે આકૃતિમાં જોઈ રહ્યા છીએ કે કાગળ ધીરે ધીરે શું થાય? સળગે છે. તો એટલી પરાવર્તિત થતું કિરણ એટલી ઉષ્મા આપે છે. એનું પ્રતિબિંબ સૂર્યનું પ્રતિબિંબ જોવા મળે છે અને અરીસાની કેન્દ્ર લંબાઈ પણ આપણને જોવા મળે છે. અને એનું અરીસાનું સ્થાન કઈ જગ્યાએ છે? તો કિરણની આપણે આકૃતિ દ્વારા તો અહીંયા આપણે આ અંતગોળ અરીસા જે આકૃતિ છે તો અહીંયા અંતગોળ અરીસાની આકૃતિ દ્વારા આપણે કોઈ કિરણને પસાર કરવામાં આવે છે તેના દ્વારા આપણે અહીંયા મુખ્ય અક્ષ F છે, વક્રતા કેન્દ્ર C છે અને ધ્રુવ છે P. એના દ્વારા આપણે અહીંયા સમજી શકીએ છીએ કે કોઈ પ્રકાશનું પરાવર્તન કિરણ થઈ અને અહીંયા આપણે આકૃતિ જોઈ હતી એ કાગળ ધીરે ધીરે સળગે છે. હવે આપણે જોઈશું અંતગોળ અરીસા વિશે. તો અંતગોળ અરીસો છે એમાંથી કિરણ પસાર કરવામાં આવે છે. તેના દ્વારા એક જગ્યાએ એક મુખ્ય અક્ષ ઉપર શું થાય? ભેગા થાય છે. એને મુખ્ય અક્ષ લઈએ F કહીશું આપણે, એનું ધ્રુવ કહીશું
મધ્યમની અંદર આવેલું P, અંતગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર અહીંયા છે એટલે કે F વડે દર્શાવવામાં આવશે. એ જ રીતે આપણે જોઈશું હવે બહિગોળ અરીસાની અંદર. તો બહિગોળ અરીસામાં કિરણો પસાર કરવામાં આવે છે તો એનો આભાસ મિત્રો પાછળના ભાગમાં જોવા મળે છે. અંતગોળમાં કેમ છે? આગળના ભાગમાં. ત્યારે બહિગોળની અંદર ક્યાં જોવા મળે છે? પાછળના ભાગનો આભાસ આપણને જોવા મળે છે. તો બહિગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર F જે મુખ્ય અક્ષ ઉપર હોય છે, ધ્રુવ P છે. તો તેના દ્વારા આપણે અહીંયા બહિગોળ દ્વારા અહીંયા પરાવર્તન આપણે અરીસામાં જોવા છે. હવે એની કેન્દ્ર લંબાઈ જોઈશું કે PC, P અને F જેટલું અંતર છે એની આપણે શું કરીશું? કેન્દ્ર લંબાઈ એટલે સ્મોલ f વડે દર્શાવવામાં આવે છે. P ને F એટલે કે ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેનું અંતર એટલે કે કેન્દ્ર લંબાઈ f છે, સ્મોલ f વડે દર્શાવવામાં આવે છે. એ ગોળીય અરીસાની પરાવર્તન સપાટી મોટે ભાગે કેવું હોય છે? ગોળીયાની અંદર જોવા મળે છે. તો આ સપાટીને એક શું છે? વર્તુળાકાર સીમા રેખા જોવા મળે છે. અંતગોળ અરીસા અને બહિગોળ અરીસા દ્વારા. વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા દર્પણ કોને કહીશું? દર્પણ મુખ કોને કહીશું? કે જે mn અહીંયા એક